નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો તમારી ઈર્ષ્યા કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। મિત્રો, વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં, કારણ કે આમાં તો તમારો ફક્ત વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કિંમત નહીં સમજી શકે। જીવનમાં જ્યારે ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ, એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ, કારણ કે સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો। જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય ત્યારે તમારે પાછળ હટવું જ બહેતર હોય છે। અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે, જે પણ મળશે એ સમજાવવાવાળા જ મળશે। ક્યારેક ક્યારેક સમય પણ એવો પણ આવે છે જ્યારે ચૂપ રહેવું જ બહેતર હોય છે। મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે તમે કોઈકને સાચું કહેતા હોય તો એ વ્યક્તિને ગમતું નથી, પરંતુ યાદ રાખો દોસ્તો કે સાચું બોલનાર વ્યક્તિ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે, પરંતુ જો તમે તમારા સત્ય ઉપર અડગ રહેશો ને તો હંમેશા જીત તમારી જ થાય છે। એટલા માટે ખોટા લોકોથી હંમેશા દૂર રહો। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।